મિત્રો સોશિયલ મીડિયામાં મેં છે ને એક બહુ ભારે વસ્તુ નોટિસ કરી છે ને કદાચ તમે એ વાતથી તમે પણ અગ્રી કરશો. તમે ઘણા બધા ક્રિએટરો જોયા હશે જેમના શરૂઆતમાં છે ને એમના વિડીયોઝ પર 500 વ્યૂઝ હશે, 1000 વ્યૂઝ હશે, 50 લાઇક્સ હશે, 100 લાઇક્સ હશે, 5-10 કમેન્ટ હશે. જ્યારે તમને એ ક્રિએટરના વિડીયોઝ ગમતા હોય ને તમે જ્યારે ક્રિએટરના વિડીયોઝ પર કમેન્ટ કરો છો ને, જ્યારે એ લોકો નાના હોય છે ત્યારે એ લોકો તમારી દરેક કમેન્ટનો રિપ્લાય કરતા હોય છે. પણ જેવા જે ક્રિએટરોની રીલ્સ પર, અહીંયા છોકરો અને છોકરી બંનેની વાત કરી કે જેવા જે ક્રિએટર્સની રીલ્સ પર 10,000 વ્યૂઝ, 20,000 વ્યૂઝ ડેલીના આવવા માંડે છે ને, તાર ખબર છે યાર, અમુક ક્રિએટરો ખરેખર બહુ આમ હવામાં ઉડવા માંડે છે. આઈ ડોન્ટ નો પાછળનું રીઝન શું હોઈ શકે કે લાઈક એ લોકો એમની જાતને કંઈક સેલિબ્રિટી સમજવા માંડે કે જેથી આ નાના જે બી વ્યુઅર્સ હોય એમની કોઈ વેલ્યુ ના, કે પછી કદાચ સમયનો બી અભાવ હોઈ શકે. પણ યાર એવું કેવું 10,000 20,000 આવે ત્યારે જ સમયનો અભાવ? પહેલાં જ્યારે તો દરેક કમેન્ટનો રિપ્લાય આહા કેટલો નાઇસ લીધો, બધાને હસતા ઇમોજી, થેન્ક યુઝ વાળો ચલો કશું નહીં, પણ લાઈક થોડું વિચારવા જેવી વસ્તુ છે. મને એવું લાગે છે કે જ્યારે તમે નાના ક્રિએટર હોય જે, અને તે જ વખતે તમારા જે વ્યુઅર્સ બને જે ખરેખર બહુ એ તમારા ઓરિજિનલ લાઈક બાય હાર્ટ ફેન કહેવાય કે લાઈક ડાય હાર્ટ ફેન કહેવાય કે જે તમને ખરેખર પસંદ કરે છે, તમારા વિડીયોઝ પર કમેન્ટ કરે છે, તો મહેરબાની કરીને મને એવું લાગે છે તમારે છે ને, તમે નાના ક્રિએટર હોય કે મોટા ક્રિએટર હોય, તમારે એમની કમેન્ટનો રિપ્લાય આપવો જોઈએ. અને હા, મહેરબાની કરીને મારા વિડીયોને કોઈ પર્સનલ ના લેતા, કારણ કે આપણી સૂચના છે ને જનહિતમાં જારી છે અને આ અમુક ક્રિએટરોને જ લાગુ પડે છે. અને જો તમે કરતા હોય તો તમને પણ લાગુ પડે છે.